છે અમારા દ્વારકા પ્રવાસનો પ્રથમ દિવસ, જેનું પ્રયાણ થઈ ચૂક્યું છે. અમે અમારી હાયર કરેલી ગાડીમાં દ્વારકા જવા માટે વહેલી સવારના 5 વાગે નીકળી ગયા છીએ. દ્વારકા તરફ પ્રયાણ કરીએ છીએ અને આ વહેલી સવારનું સુંદર વાતાવરણ છે. દ્વારકા સુધીનું અંતર ખૂબ લાંબુ હોય અમદાવાદથી, એટલે વહેલી સવારે નીકળવાનું નક્કી કર્યું છે. અને રસ્તામાં બાળકો બોર ન થાય, તેને કંટાળો ન આવે ને મુસાફરીની મજા માણી શકાય, એટલે અમે અંતાક્ષરી રમતા રમતા આ મુસાફરીની મજા માણીએ છીએ અને ખૂબ મજાક મસ્તી કરતા રસ્તો પસાર થાય છે. અને અંતે અમે નાસ્તો પાણી કરી સીધા અમદાવાદથી જામનગર સ્ટોપ કરીએ છીએ. જામનગરમાં આવેલા બાલા હનુમાન મંદિરે અમે રોકાયા છીએ. બાલા હનુમાન મંદિરમાં આરતીના દર્શન કર્યા. આ મંદિરમાં કેટલાય વર્ષોથી અખંડ રામધૂન ચાલે છે, અવિરત રામધૂન ચાલે છે, તેનો પણ લાવો લીધો. ખૂબ સરસ મંદિર છે, જોવાલાયક જગ્યા છે. તો એ બાલા હનુમાન મંદિરે અમે દર્શન કર્યા ત્યાં, અને ત્યાં આસપાસ બધા પરિસરમાં ફરીને અમે ઘણી ફોટોગ્રાફી કરી, બાળકોએ મજા માણી. ત્યારબાદ બહાર આવતા જ સામેની તરફ રણમલ તળાવ આવેલું છે, ત્યાં પણ ફોટોગ્રાફી કરી. ત્યારબાદ 3 વાગે લગભગ અમે અમારી હોટલ પર પહોંચ્યા. આ હોટલના થોડા ફોટોગ્રાફ્સ છે. બીજું વિડીયોમાં, આગળના વિડીયોમાં હું તમને હોટલ કેવી છે એના વિશે વાત કરીશ. ત્યારબાદ અમે સાંજના સમયે દ્વારિકાધીશના દર્શન કરવા નીકળી ગયા છીએ. સૌ પ્રથમ દ્વારકામાં આવીને દ્વારકાધીશના દર્શન કરવાના હતા, એટલે અમે નીકળી ગયા છીએ. પરંતુ દ્વારકાધીશ મંદિરમાં કેમેરા અલાઉ ન હોવાથી વિડીયો તમને નહીં મળી શક્યા. સૌ પ્રથમ કરેલી ફોટોગ્રાફી અહીં મૂકી છે. ત્યાં અમે ગોમતી ઘાટના દર્શન કર્યા, ખળખળ વહેતી ગોમતીની મજા માણી અને દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી. ત્યારબાદ અમે જમવાનો સમય થઈ ગયો હોવાથી સાંજના સમયે દ્વારિકામાં જે ગુજરાતી જમણ માટે ખૂબ જાણીતું નામ છે એવા શ્રીનાથ ડાઇનિંગ હોલમાં પહોંચ્યા, જ્યાં લગભગ મોટાભાગે કલાકનું વેઇટિંગ હોય છે. પણ સદનસીબે અમારો વારો આવી ગયો. ત્યાર પછી રાત્રે હોટેલ પહોંચી અમે આસપાસના વિસ્તારમાં આંટા માર્યા અને આ દિવસ પૂરો થયો. પ્રવાસના બીજા દિવસની વાત